હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર ધ્રુતિ પટેલ, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, સરકારી પોલિટેકનિક અમદાવાદ. તો આજે આપણે વેક્ટર્સના 6ઠ્ઠા સેશન માટે મળ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે વેક્ટર્સના બધા જ બેઝિક ટોપિક્સ કર્યા છે. લાસ્ટ સેશનમાં આપણે લાંબા એક્ઝામ્પલ્સ જોયા હતા, પ્રૂવ ધેટ ટાઈપના એક્ઝામ્પલ્સ જોયા હતા, ડિરેક્શન કોસાઇન્સ પણ જોયું હતું. અને આજે આપણે સદીશોના ઉપયોગો વિશે વાત કરવાના છીએ. તો લેટ્સ સ્ટાર્ટ. તો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આજના 3 મેઇન ટોપિક્સ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળના એક્ઝામ્પલ્સ કર્યા જ છે પહેલાં 10મા ધોરણ સુધી, રાઈટ? પણ ત્રિકોણનું ક્ષેત્રફળ સદિશની મદદથી. તો ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ, જેને આપણે કહીએ છીએ પેરેલેલોગ્રામ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ જેની સામસામેની બાજુઓ સમાંતર છે, એવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ પણ સદિશની મદદથી. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, થયેલું કાર્ય, વર્ક ડન. આ 3 ટોપિક્સ આજે આપણે જોવાના છીએ. પણ એ જોતાં પહેલાં આટલું કરવા માટે શું જરૂરિયાત છે, શું પ્રીરિક્વિઝિટ છે કે જે આપણે એકવાર રિકોલ કરીને પછી આગળ જઈ શકીએ. તો એમાં પ્રીરિક્વિઝિટ્સ લખેલી છે કે આ 3 ટોપિક આજે આપણે કરવા હશે તો એડિશન સબટ્રેક્શન યાદ હોવું જોઈએ ફ્રેન્ડ્સ. સદિશોના સરવાળા અને બાદબાકી. સરવાળા બાદબાકી આપણે કેવી રીતે કરીએ છીએ? જો મારી પાસે સદિશ a1 a2 a3 હોય પ્લસ સદિશ b1 b2 b3 હોય તો સરવાળો કેવી રીતે કરીએ છીએ ફ્રેન્ડ્સ? આપણે a1 પ્લસ b1 પહેલા સાથે પહેલું, a2 પ્લસ b2 બીજા સાથે બીજું, અને a3 પ્લસ b3 ત્રીજા સાથે ત્રીજું. એવી રીતે બાદબાકી પણ થઈ શકે છે. ઓકે, તો આ પહેલી પ્રીરિક્વિઝિટ છે કે આપણને સરવાળા બાદબાકી કરતાં આવડવું જોઈએ. ત્યાર પછી મેગ્નિટ્યુડ એટલે કે માન, સદિશનું માન. જો સદિશ a12 હોય જેના કોઓર્ડિનેટ્સ હોય a1 a2 a3, તેનું માન આપણે આવી રીતે દર્શાવીએ છીએ. a12નું માન મતલબ કે a1 a2 a3નું માન. અને માનનું ફોર્મ્યુલા શું છે? વર્ગમૂળની અંદર a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર. તો આ નેક્સ્ટ પ્રીરિક્વિઝિટ છે. ત્યાર પછી વેક્ટર બિટવીન 2 પોઈન્ટ્સ, મતલબ કે આપણને 2 પોઈન્ટ આપેલા હોય, એમ કીધું કે પોઈન્ટ A અને પોઈન્ટ B. આ મારો પોઈન્ટ A છે અને આ મારો પોઈન્ટ B છે. તો A થી Bનો વેક્ટર, જેને આપણે શું કહીએ છીએ? વેક્ટર AB કહીએ છીએ. તેના કોઓર્ડિનેટ્સ કેવી રીતે શોધાય? તો જનરલી ડેફિનેશન તો એવી છે કે સ્ટાર્ટિંગનો પોઈન્ટ A છે, એન્ડનો પોઈન્ટ B છે, તો Bના પોઝિશન વેક્ટર એટલે કે સ્થાન સદિશમાંથી Aના સ્થાન સદિશને બાદ કરો. સ્થાન સદિશ એટલે શું? OB. Bનો સ્થાન સદિશ એટલે OB અને Aનો સ્થાન સદિશ એટલે OA, જેને આપણે પોઝિશન વેક્ટર કહીએ છીએ. પણ OB અને OA, કારણ કે O તો ઓરિજિન છે 0 0, રાઈટ? તો OBના જે કોઓર્ડિનેટ્સ છે એ Bના કોઓર્ડિનેટ્સ જેવા જ થાય છે અને OAના જે કોઓર્ડિનેટ્સ છે એ Aના કોઓર્ડિનેટ્સ જેવા જ થાય છે. માટે આપણે કરીએ છીએ શું? Bના કોઓર્ડિનેટમાંથી Aના કોઓર્ડિનેટને સબટ્રેક્ટ કરીએ છીએ, મતલબ કે બાદ કરીએ છીએ, અને જે વેક્ટર મળે એને આપણે વેક્ટર AB કહીએ છીએ. તો આની પણ આપણને જરૂર પડવાની છે આજે. ત્યારબાદ ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ડોટ અને ક્રોસની જે એપ્લિકેશન્સ છે, ઇટ ઇઝ એપ્લિકેશન ઓફ ડોટ પ્રોડક્ટ એન્ડ ક્રોસ પ્રોડક્ટ. તો ડોટ પ્રોડક્ટ શું છે ફ્રેન્ડ્સ? જો મારો વેક્ટર a બાર હોય a1 a2 a3 અને વેક્ટર b બાર હોય b1 b2 b3, તો a બાર ડોટ b બાર કેવી રીતે બતાવીએ છીએ? a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3. તો આ ડોટ પ્રોડક્ટ થઈ ગઈ. અને ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે કરીએ છીએ ફ્રેન્ડ્સ? a બાર ક્રોસ b બાર. ક્રોસ પ્રોડક્ટ માટે આપણે નિશ્ચાયકનો ઉપયોગ કરીએ છીએ. ડિટર્મિનન્ટ જેની ફર્સ્ટ હશે i બાર, j બાર, k બાર, પછી ફર્સ્ટ a બાર લીધેલો છે એટલે a1 a2 a3 અને પછી b બાર છે એટલે b1 b2 b3.
તો આ થયું મારું ડોટ પ્રોડક્ટ એન્ડ ક્રોસ પ્રોડક્ટ. તો આનો પણ આપણને આજના સેશનમાં જરૂર પડવાની છે. તો હવે આપણે મેઇન ટોપિક સ્ટાર્ટ કરીએ. સૌથી ફર્સ્ટ છે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. તમને ત્રિકોણ એબીસી દેખાય જ છે. તો એ, બી અને સી આ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે એની સામે જે બાજુ છે બીસી, એના વેક્ટરને મેં વેક્ટર એ બાર કહી દીધો છે અને આ દિશા બતાવી છે. બીથી સીનો સદિશ એ બાર છે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? એ બાર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર બીસી. મતલબ કે એ બાર શોધવા માટે મારે સીમાંથી બીને સબટ્રેક્ટ કરવાનો થાય. ભૂલમાં હું બીમાંથી સીને સબટ્રેક્ટ કરું તો મારો આન્સર ખોટો પડે. ઓકે, માટે આ ડિરેક્શન્સ બતાવી છે. ફાઇન. સો વેક્ટર એ બાર એ એની સામેનો વેક્ટર છે અને બીથી સી ઉપરનો વેક્ટર છે. એવી જ રીતે વેક્ટર બી બાર કોની સામેનો વેક્ટર છે? બીની સામેનો વેક્ટર છે. તો બી બાર ઇઝ ઇક્વલ ટુ, અને દિશા શું છે? સીથી એની દિશા છે. મતલબ કે મારે બી બાર શોધવો છે તો હું શું કરીશ? એમાંથી બી સીને સબટ્રેક્ટ કરીશ. ઓકે, એના પોઝિશન વેક્ટર એટલે કે સ્થાન સદિશમાંથી સીના સ્થાન સદિશને હું સબટ્રેક્ટ કરીશ. તો બી બાર ઇઝ વેક્ટર સી એ અને સી બાર એ સીની સામેનો વેક્ટર છે અને દિશા શું છે? એથી બીની દિશા છે. તો સી બાર ઇઝ વેક્ટર એ બી. તો આ પ્રમાણે જ્યારે આપણને ત્રણ વર્ટાઇસીસ એટલે કે શિરોબિંદુઓ આપેલા છે અને એમ કે ક્ષેત્રફળ શોધો સદિશનો ઉપયોગ કરીને, તો આપણે શું કરીશું? સૌથી પહેલાં એ બાર, બી બાર, સી બાર ત્રણે વેક્ટર્સને આપણે શોધી લઈશું. અને પછી ફોર્મ્યુલા છે, ખાલી એબીસી લખ્યું મતલબ કે એબીસીનું ક્ષેત્રફળ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, જેને આપણે ખાલી એબીસીથી ડિનોટ કરીએ છીએ. તો ક્ષેત્રફળ છે 1/2 મોડ ઓફ બી બાર ક્રોસ સી બાર. મતલબ કે વેક્ટર બી બાર અને વેક્ટર સી બારનો ક્રોસ કરો, ક્રોસ પ્રોડક્ટ કરો, એનો મેગ્નિટ્યુડ લઈ લો, એને 2થી ભાગો અને જે આન્સર મળે છે એ તમારા ત્રિકોણનું ક્ષેત્રફળ છે. હવે આ ફોર્મ્યુલામાં બી બાર અને સી બાર વાપર્યું છે તો હંમેશા શું બી બાર અને સી બાર જ વાપરી શકાય? નો, ઇટ ઇઝ નોટ નેસેસરી. તમે ત્રિકોણના ક્ષેત્રફળને 1/2 સી બાર ક્રોસ એ બાર પણ કહી શકો, લાઈક સી બાર ક્રોસ એ બાર. એવી જ રીતે એ બાર ક્રોસ બી બાર પણ કહી શકાય. ઓકે, તમને જે વેક્ટર અવેલેબલ હોય ઇઝીલી, જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું આપણે જોઈશું, 2 ફોર્મ્યુલા એટલીસ્ટ યુઝ કરીને જોઈશું કે સેમ આન્સર મળે છે કે નથી મળતો. તો એકવાર રિકોલ કરી લઈએ અને રીકેપ્ચર કરી લઈએ કે જ્યારે મને 3 શિરોબિંદુઓ આપ્યા છે, 3 વર્ટાઇસીસ આપ્યા છે, તો એની સામેનો વેક્ટર એ બાર દિશા બીથી સી, બીની સામેનો વેક્ટર બી બાર દિશા સીથી એ, સીની સામેનો વેક્ટર સી બાર દિશા એથી બી. ત્રણે ત્રણ વેક્ટર શોધી નાખો. ફોર્મ્યુલા ઇઝ 1/2 મોડ ઓફ બી બાર ક્રોસ સી બાર ઓર 1/2 મોડ ઓફ સી બાર ક્રોસ એ બાર. કોઈ પણ 2 વેક્ટર્સ બાજુના લઈને તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. એક એક્ઝામ્પલ લખ્યો છે અહીંયા કે જો એ ઓફ 1 2 1 હોય, બી ઓફ 2 1 0 હોય અને સી ઓફ 3 2 -2 હોય, એ ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો. એટલે શું આપેલું છે આપણને? આ ત્રિકોણ આપેલો છે જ્યાં એક શિરોબિંદુ છે એ ઓફ 1 2 1, બીજો શિરોબિંદુ છે બી ઓફ 2 1 0, ત્રીજો શિરોબિંદુ છે સી ઓફ 3 2 -2. એની સામેના વેક્ટરને આપણે એ બાર કહીએ છીએ, દિશા બીથી સી, સો ધેરફોર એ બાર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર બીસી. બીની સામેના વેક્ટરને આપણે બી બાર કહીએ છીએ, સો બી બાર દિશા સીથી એ તો વેક્ટર સી એ, અને સીની સામેના વેક્ટરને આપણે સી બાર કહીએ છીએ અને દિશા છે એથી બી, સો વેક્ટર એ બી. ફ્રેન્ડ્સ, દિશા યાદ રાખવી કંઈ અઘરી નથી. આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ, સર્ક્યુલર મોશનમાં જઈએ છીએ, રાઈટ? અહીંયા પહેલાં આ દિશા છે,
પછી આ દિશા આવશે અને પછી આ દિશા આવશે, દેટ્સ ઇટ. તો કે અહીંયા ડિરેક્શન્સ યાદ રાખવી એટલી ટફ છે નહીં. તો સૌથી પહેલાં હું આ 3 વેક્ટર્સને શોધી નાખીશ. સો BC, હમણાં આપણે રિકોલ કર્યું હતું 2 પોઈન્ટ્સ વચ્ચેનો વેક્ટર. BC એટલે Cમાંથી Bને સબટ્રેક્ટ કરવાનો. ઇટ ઇઝ OC માઇનસ OB. પણ OCના કોઓર્ડિનેટ C જેવા જ હોય એટલે હું C લખી નાખું. 3 2 -2 માઇનસ B એટલે કે 2 1 0, રાઈટ. અને સબટ્રેક્શન કરું તો શું મળે મને? 3 - 2 એટલે 1, 2 - 1 એટલે 1, -2 - 0 એટલે -2. એટલે મને અહીંયા વેક્ટર મળ્યો છે 1 1 -2. તો મને મારો A બાર મળી ગયો. હવે CA એટલે કે OA માઇનસ OC, મતલબ કે A ના કોઓર્ડિનેટ્સ માઇનસ C ના કોઓર્ડિનેટ્સ. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 1 - 3 એટલે -2. જો પહેલા સાથે પહેલું, બીજા સાથે બીજું, ત્રીજા સાથે ત્રીજું આપણને ખબર જ છે, રાઈટ. તો પહેલા સાથે પહેલું એટલે 1 - 3 -2, 2 - 2, 2 - 2 વિલ બી 0 અને Z કોઓર્ડિનેટમાં 1 - -2 એટલે કે 1 + 2, સો ઇટ વિલ બી 3. સિમિલરલી C બાર એટલે કે વેક્ટર AB, so that means it is OB minus OA, so that is equal to OB એટલે B ના કોઓર્ડિનેટ્સ 2 1 0 માઇનસ A ના કોઓર્ડિનેટ્સ 1 2 1. અને હવે કરો બાદબાકી તો શું મળે આપણને? 2 - 1 એટલે કે 1, 1 - 2 એટલે કે -1 અને 0 - 1 દેટ મીન્સ -1. તો આ મને 3 વેક્ટર્સ મળી ગયા, A બાર, B બાર, C બાર. ધીસ ઇઝ માય A બાર, ધીસ ઇઝ માય B બાર એન્ડ ધીસ ઇઝ માય C બાર. અને અહીંયા લખી નાખું છું હું. A બાર ઇઝ ઇક્વલ ટુ 1 1 -2, B બાર ઇઝ ઇક્વલ ટુ -2 0 3 અને C બાર ઇઝ ઇક્વલ ટુ 1 -1 -1. આ 3 વેક્ટર્સનો હું યુઝ કરવાની છું. હવે ફોર્મ્યુલાઝ આપણે જોઈએ, 2 ફોર્મ્યુલાઝથી એક્ઝામ્પલ કરીએ. 1/2 mod of B બાર ક્રોસ C બાર પણ કરીશું અને 1/2 mod of C બાર ક્રોસ A બાર પણ આપણે કરીશું. એન્ડ લેટ્સ સી કે સરખા આન્સર્સ આવે છે કે નહીં. તમારું પણ એક કન્ફ્યુઝન સોલ્વ થશે. ઓકે, સો એક વખત હું ફોર્મ્યુલા લઉં છું. ABC ઇઝ ઇક્વલ ટુ 1/2 mod of B બાર ક્રોસ C બાર અને બીજામાં ફોર્મ્યુલા લઉં છું. ABC ઇઝ ઇક્વલ ટુ 1/2 mod of C બાર ક્રોસ A બાર. હવે B બાર શું છે? -2 0 3 અને C બાર છે 1 -1 -1. સો B બાર ઇઝ -2 0 3 અને C બાર ઇઝ 1 -1 -1. રિક્વાયરમેન્ટ શું છે? મારે પહેલાં ક્રોસ પ્રોડક્ટ જોઈએ છે B બાર અને C બારનો. તો પહેલાં હું B બાર ક્રોસ C બાર કરી લઉં છું ફ્રેન્ડ્સ. ક્રોસ પ્રોડક્ટ માટે શું કરીએ છીએ? વી યુઝ ધ ડિટર્મિનન્ટ, નિશ્ચાયક. તો સૌથી પહેલાં લેવાનું I બાર, J બાર, K બાર. પછી B બારમાં લેવાનું -2 0 3 અને C બારમાં 1 -1 -1. અને હવે આને આપણે નિશ્ચાયકની રીતે એક્સપાન્ડ કરીએ તો I બાર સાથે શું આવશે ફ્રેન્ડ્સ? એની રો અને કોલમને ઢાંકો એટલે 0 3 -1 -1. સો ઇટ ઇઝ 0 3 -1 -1. માઇનસ J બાર સાથે એની રો અને કોલમને ઢાંકો એટલે -2 3 1 -1. સો ઇટ ઇઝ -2 3 1 -1. પ્લસ K બાર સાથે શું આવશે? -2 0 1 -1. So it is -2 0 1 -1. So that is equal to, હવે ક્રોસ ગુણાકાર કરીએ 0 -3 એટલે I બારની સાથે આવશે 0 -3
માઇનસ જે બાર સાથે આવશે -2 ઇન્ટુ -1 એટલે +2, -3 ઇન્ટુ 1 ઇઝ 3, પ્લસ કે બાર સાથે -2 ઇન્ટુ -1 ઇઝ 2, -1 ઇન્ટુ 0 એટલે 0. એટલે આ થઈ ગયું 3i બાર, 2 - 3 ઇઝ -1 અને આગળ એક માઇનસ ઓલરેડી છે એટલે આ પ્લસ થઈ જશે, +1 જે બાર +2 કે બાર, તો કોઓર્ડિનેટ ફોર્મ થઈ ગયું 3 1 2. તો આ તો મને બી બાર ક્રોસ સી બાર મળ્યો. હવે એનું મારે મોડ કરવાનું છે. સો ધેરફોર mod of b bar cross c bar is equal to mod of 3 1 2 અને અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા ઓફ મેગ્નિટ્યુડ આ થશે 9 પ્લસ 1 પ્લસ 4 દેટ ઇઝ ઇક્વલ ટુ √14. બરાબર છે ફ્રેન્ડ્સ. અને હવે એબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 mod of b bar cross c bar, that means 1/2 √14, that is equal to √14/2. તો બી બાર અને સી બારના ફોર્મ્યુલાથી √14/2 આન્સર આવે છે. એવી જ રીતે આપણે સી બાર ક્રોસ એ બાર પણ કરી જોઈએ ફ્રેન્ડ્સ. તો સી બાર અને એ બાર શું છે? સી બાર છે 1 - 1 - 1 અને એ બાર છે 1 1 - 2. તો સૌથી પહેલાં મારે સી બાર ક્રોસ એ બાર કરવાનું છે. સો સી બાર ક્રોસ એ બાર ફરીથી ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક, જેની પહેલી રો હશે આઈ બાર જે બાર કે બાર, પછી સી બાર લઈએ એટલે 1 - 1 - 1 અને એ બાર એટલે 1 1 - 2. અને હવે આને આપણે નિશ્ચાયકની રીતે એક્સપાન્ડ કરીશું એટલે આઈ બાર સાથે આવશે એની રો ને કોલમને ઢાંકવાની. શું દેખાય છે? -1 -1 1 -2. સો ઇટ ઇઝ -1 -1 1 -2. માઇનસ જે બાર સાથે આવશે 1 -1 1 -2, 1 -1 1 -2 પ્લસ કે બાર સાથે આવશે 1 -1 1 1. So it is 1 -1 1 1. હવે ચોકડી ગુણાકાર કરીશું, ક્રોસ મલ્ટિપ્લિકેશન. સો આઈ બાર સાથે -1 ઇન્ટુ -2 ઇઝ 2, -1 ઇન્ટુ -1 ઇઝ -1, માઇનસ જે બાર સાથે 1 ઇન્ટુ -2 ઇઝ -2, -1 ઇન્ટુ -1 ઇઝ -1 પ્લસ કે બાર સાથે 1 -1. So that is equal to 2 minus -1 means 2 plus 1 એટલે થઈ જાય 3, 3i બાર. -2 minus -1 means -2 plus 1. So it will be -1. પણ અહીંયા આગળ એક માઇનસ ઓલરેડી છે એટલે +1 જે બાર કરી શકાય. 1 minus -1 એટલે 1 plus 1 એટલે 2k બાર. સો પ્લસ 2k બાર થઈ ગયો અને આનું કોઓર્ડિનેટ ફોર્મ શું થઈ જાય? 3 1 2. સો ધેરફોર મોડ ઓફ સી બાર ક્રોસ એ બાર શું થઈ જશે ફ્રેન્ડ્સ? મોડ ઓફ 3 1 2. સો દેટ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટની અંદર મોડનું ફોર્મ્યુલા શું છે? 3નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર એટલે આ થઈ જશે વર્ગમૂળમાં 9 પ્લસ 1 પ્લસ 4 દેટ ઇઝ ઇક્વલ ટુ √14, રાઈટ. અને હવે ફોર્મ્યુલા ઉપરથી ABC ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ ઓફ સી બાર ક્રોસ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ ઓફ સી બાર ક્રોસ એ બાર કેટલા મળ્યા છે? √14. સો દેટ ઇઝ ઇક્વલ ટુ √14/2. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હું બી બાર અને સી બાર લઈને એક્ઝામ્પલ કરું છું કે સી બાર એ બાર લઈને એક્ઝામ્પલ કરું છું, મને સેમ આન્સર્સ મળે છે. અને જ્યારે આપણે ક્ષેત્રફળ શોધીએ અહીંયા આગળ પાછળ એકમ એવું લખવાનું ભૂલવાનું નહીં.
બિકોઝ આપણે જ્યારે મેથેમેટિક્સમાં કામ કરતા હોઈએ ત્યારે એકમ શું છે એની ઉપર બહુ ધ્યાન નથી આપતા, પણ એકમ લખવું જરૂરી છે. કોઈ સેન્ટીમીટરમાં કામ કરતું હોય તો સેન્ટીમીટર લઈ શકે છે, કોઈ મીટર્સમાં કામ કરતું હોય તો મીટર્સ લઈ શકે છે. ઓકે, તો આપણે જો એક્ઝામ્પલમાં આપેલો હોય એકમ તો સેન્ટીમીટર, મીટર જે પણ હોય એ લખવાનો, અધરવાઇઝ આપણે ખાલી એકમ લખવાનું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ સદિશના ઉપયોગથી શોધી શકો છો. હવે નેક્સ્ટ પેરેલેલોગ્રામ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વેક્ટર્સના ઉપયોગથી, મતલબ કે સદિશના ઉપયોગથી. તમને દેખાશે અહીંયા આગળ મેં એક ચતુષ્કોણ દોર્યો છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એના વર્ટાઇસીસ છે A B C D, A B C D, એટલે એની 4 બાજુઓ છે AB, BC, CD અને AD, અને 2 વિકર્ણો છે. વિકર્ણ એટલે શું? ચતુષ્કોણના સામસામેના ખૂણાઓને જે જોડે એ રેખાખંડને આપણે વિકર્ણ કહીએ છીએ. બરાબર, તો અહીંયા 2 વિકર્ણો છે, વિકર્ણ AC અને વિકર્ણ BD. હવે અહીંયા ચતુષ્કોણના પણ 2 ફોર્મ્યુલાસ છે કે તમે વિકર્ણોનો યુઝ કરી શકો છો. જો વિકર્ણોનો યુઝ કરવો હોય તો ફોર્મ્યુલા છે 1/2 મોડ ઓફ AC ક્રોસ BD, મતલબ કે જે વિકર્ણોનો ક્રોસ પ્રોડક્ટ એનું મેગ્નિટ્યુડ એને બાય 2 કરો એટલે તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. ઓકે, અને એ ના કરવું અને બાજુઓ કરવી હોય તો બાજુઓમાં મોડ ઓફ AB ક્રોસ BC એમાં 1/2 લેવાનું નથી. આમાં પણ AB ક્રોસ BC આપેલું છે, તમે બીજી કોઈ 2 બાજુઓની પેર લઈને ટ્રાય કરી જોજો, તમને સરખો આન્સર મળે છે કે નહીં ચેક કરજો. ઓકે ફ્રેન્ડ્સ, જે રીતે આપણે આની આગળનો એક્ઝામ્પલ કર્યો, બંને ફોર્મ્યુલાસથી ચેક કર્યો, તમે પણ એ રીતે અહીંયા આગળ કરી શકો છો. ઓકે, સો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે મારે શું જોઈએ? કાં તો 2 બાજુઓ જોઈએ, AB જેની દિશા છે A થી B, અને BC જેની દિશા છે B થી C. ઓકે, અને કાં તો વિકર્ણો જોઈએ, વિકર્ણ AC જેની દિશા છે A થી C, અને વિકર્ણ BD જેની દિશા છે B થી D. તો આ રીતે તમે પહેલાં વિકર્ણો કે બાજુઓ જેનો પણ યુઝ કરવો હોય એ શોધી નાખો. 2 બિંદુઓ વચ્ચેના સદિશના ફોર્મ્યુલાથી, અને પછી એક્ઝામ્પલ કરી શકો છો. આપણે એક એક્ઝામ્પલ જોઈએ ફ્રેન્ડ્સ. તો એ શું આપેલું છે કે A of 1, 1, 2, B of 2, 3, 5, C of 1, 3, 4 અને D of 0, 1, 1 એ આપણા સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે. A of 1, 1, 2, B of 2, 3, 5, C of 1, 3, 4 અને D of 0, 1, 1. અને એમ કહે છે કે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હું અત્યારે બાજુઓ વાપરી રહી છું ફ્રેન્ડ્સ, તમે ટ્રાય કરજો વિકર્ણોના ફોર્મ્યુલાથી અને ચેક કરજો કે સરખો આન્સર મળે છે કે નહીં. ઓકે, તો અત્યારે હું બાજુઓ વાપરી રહી છું AB અને BC, AB અને BC. તો વેક્ટર AB જેની દિશા છે A થી B, મતલબ કે બીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ કરવાનો, રાઈટ? એટલે કે OB માઇનસ OA, પણ OB એટલે બીના જેવા જ કોઓર્ડિનેટ્સ હોય, મતલબ કે OBમાં હું લખું છું 2, 3, 5 માઇનસ OA એટલે એના જ કોઓર્ડિનેટ્સ હોય 1, 1, 2, અને કરીએ બાદબાકી એટલે શું થાય 2 minus 1, પહેલા સાથે પહેલો 2 minus 1, 3 minus 1, 5 minus 2, એટલે મને શું મળશે 2 minus 1 એટલે 1, 3 minus 1 એટલે 2, 5 minus 2 એટલે 3. તો મને વેક્ટર AB મળ્યો 1, 2, 3.
એ રીતે વેક્ટર BC પણ શોધી નાખીએ આપણે. વેક્ટર BC એટલે C ના સ્થાન સદિશમાંથી B નો સ્થાન સદિશ બાદ કરવાનો. દેટ મીન્સ OC minus OB. That means C નો સ્થાન સદિશ હશે 1 3 4. So 1 3 4 minus OB હશે 2 3 5. અને હવે બાદબાકી કરીએ તો 1 minus 2, 3 minus 3, 4 minus 5 એટલે શું આવે? 1 minus 2 minus 1, 3 minus 3 0, 4 minus 5 minus 1. તો આ બે વેક્ટર્સ મળી ગયા. અને ફોર્મ્યુલા શું છે આપણી? આપણે અહીંયા જોઈ લઈએ. શું છે ફોર્મ્યુલા? મોડ ઓફ AB ક્રોસ BC. તો આ ફોર્મ્યુલા આપણે વાપરીએ છીએ. જ્યાં AB છે 1 2 3, BC છે -1 0 -1. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ એટલે કે મોડ ઓફ AB ક્રોસ BC વાપરી રહ્યા છીએ. તો મારે પહેલાં AB ક્રોસ BC શોધવું પડશે. એટલે કે નિશ્ચાયકમાં I બાર J બાર K બાર, પછી AB 1 2 3 અને પછી BC એટલે કે -1 0 -1. અને હવે આપણે એક્સપાન્શન કરીએ તો I બાર સાથે 2 3 0 -1 માઇનસ J બાર સાથે 1 3 -1 -1 પ્લસ K બાર સાથે 1 2 -1 0. અને હવે આપણે ક્રોસ પ્રોડક્ટ કરીએ તો I બાર 2 into -1 is -2 -0 માઇનસ J બાર સાથે 1 into -1 is -1 -3 into -1 is -3 પ્લસ K બાર સાથે 0 -2. So that is equal to -2 -0 એટલે -2I બાર -1 -3 મતલબ કે -1 + 3. So it will be 2. પણ આગળ માઇનસ છે એટલે -2 J બાર. અહીંયા પણ -2 એટલે +2 થઈ જશે. તો +2 K બાર મતલબ કે આના કોઓર્ડિનેટ્સ છે -2 -2 2. અને અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા ABCD મતલબ કે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ AB ક્રોસ BC. અને હવે આપણને AB ક્રોસ BC મળી ગયા છે જે છે -2 -2 2. તો મોડ ઓફ -2 -2 2 અને ફોર્મ્યુલા શું છે આપણી? સ્ક્વેર રૂટ ઓફ -2 સ્ક્વેર પ્લસ -2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર. So that is equal to square root of 4 plus 4 plus 4. So that is equal to root of 12. 12 માં 4 અને 3 છુપાયેલા છે. 4નું વર્ગમૂળ 2 √3 એકમ. મારા સમાંતર બાજુ ચતુષ્કોણનો આન્સર આવે છે. આપણે એકવાર રીકેપ્ચર કરીએ અને પછી આગળ જઈએ ફ્રેન્ડ્સ. તો શું આપેલું હતું? મને સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ આપેલા હતા ABCD. મેં શું કર્યું? બે બાજુઓ AB અને BC શોધી લીધી. આ પ્રમાણે શું કરવાનું? પાછળના વેક્ટરના સ્થાન સદિશમાંથી પાછળના પોઈન્ટના સ્થાન સદિશમાંથી આગળના પોઈન્ટના સ્થાન સદિશને બાદ કરવાનો એટલે તમને નવો વેક્ટર મળી જાય. તો બંને વેક્ટર્સ શોધી લીધા. ત્યારબાદ ફોર્મ્યુલામાં મારે જરૂર પડે છે ક્રોસ પ્રોડક્ટની. એટલે બંનેનો મેં ક્રોસ કરી લીધો. જે આન્સર આવ્યો એના મેગ્નિટ્યૂડની જરૂર છે
એટલે મેં મેગ્નિટ્યુડ શોધી લીધું અને મને આન્સર મળી ગયો 2√3 એકમ. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ આ ક્ષેત્રફળવાળા એક્ઝામ્પલ્સ આવડશે તમને. હવે આગળ જઈએ. નેક્સ્ટ અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, વર્ક ડન. જનરલી આ રીતના એક્ઝામ્પલ્સ પૂછાતા હોય છે એક્ઝામમાં. પહેલાં આપણે કોન્સેપ્ટને સમજી લઈએ, પછી આગળ જઈએ. કોન્સેપ્ટ શું કહે છે કે પોઈન્ટ એ છે મારો, એની ઉપર કોઈ કણ પડ્યો છે. હવે આ કણ એકદમ નાનામાં નાનું બિંદુ પણ હોઈ શકે અને મોટામાં મોટું પ્લેન પણ હોઈ શકે. આપણે એને કણ જ સમજીએ છીએ, બરાબર. કણ પોઈન્ટ એ ઉપર પડ્યો, જેમ કે હું અહીંયા આગળ ઊભી છું, આ જ્યાં હું ઊભી છું એ પોઈન્ટ એ છે. ઓકે, આ કણ ઉપર, આ પોઈન્ટ એ ઉપર જ્યાં છે એની પર મલ્ટિપલ ફોર્સીસ લાગે છે, એક કરતાં વધારે ફોર્સીસ લાગે છે. મીન્સ હું અહીંયા ઊભી છું, મને કોઈ ધક્કો મારે તો હું અહીંયાથી ખસીને અહીંયા પહોંચું, તો આ મારું પોઈન્ટ બી છે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? તો પોઈન્ટ એ ઉપર કણ હતો, એને મલ્ટિપલ ફોર્સીસ લાગ્યા અને પોઈન્ટ એથી પોઈન્ટ બી ઉપર ખસ્યો. પોઈન્ટ એથી પોઈન્ટ બી ઉપર ખસ્યો. તો આ જે થયેલું કાર્ય છે એને આપણે વેક્ટરની મદદથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. જો ફ્રેન્ડ્સ, હવે આ જે મલ્ટિપલ ફોર્સીસનો કોન્સેપ્ટ છે ને, એ ઓલવેઝ, ધારો કે હું સાયકલ ચલાવી રહી છું, બરાબર. મારી સાયકલ પોઈન્ટ એ ઉપર છે, એનું પેડલ મારું છું અને સાયકલ પોઈન્ટ એ ઉપરથી પોઈન્ટ બી ઉપર ખસે છે. તો સાયકલને કેટલા ફોર્સીસ લાગ્યા? એક તો મેં પેડલ માર્યા, મતલબ કે મેં ફોર્સ લગાડ્યો. બીજું, કદાચ સામેથી પવન આવતો હશે તો એનો ફોર્સ લાગ્યો. ફ્રિક્શનલ ફોર્સ લાગ્યો જમીન ઉપર, રાઈટ. ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું. તો મલ્ટિપલ ફોર્સીસ અલગ અલગ ડિરેક્શન્સમાંથી લાગે. ઓકે, તો ત્યારે શું કરવાનું? બધા ફોર્સીસનો સરવાળો, એટલે તમને રિઝલ્ટિંગ ફોર્સ મળે. રિઝલ્ટિંગ ફોર્સ એટલે શું? બધા ફોર્સીસ જે પણ આપેલા છે, મેં લખ્યું છે F1 પ્લસ F2 પ્લસ F2 પ્લસ જેટલા પણ બળ આપેલા છે, ફોર્સીસ આપેલા છે, બધાનો સરવાળો કરો. એ જે આન્સર આવશે તમારો રિઝલ્ટિંગ ફોર્સ, જેને આપણે F12 કહીએ છીએ. ખ્યાલ આવે છે? કોઈ એક માણસ હોય, એને હું આ સાઈડ ધક્કો મારું, ઓલી સાઈડથી બીજો માણસ ધક્કો મારે, તો એ વ્યક્તિ ક્યાં ખસશે? જ્યાંથી બળ ઓછું લાગે છે ત્યાં ખસશે, રાઈટ. અને કેટલું ખસશે? બંનેના બળોનો તમે સરવાળો કરો, એક નેગેટિવ એક પોઝિટિવ, જે રિઝલ્ટિંગ ફોર્સ છે એટલું એ ખસશે. ખ્યાલ આવે છે? તો ઓલવેઝ રિઝલ્ટિંગ ફોર્સ કેલ્ક્યુલેટ થાય. તો મને જ્યારે એક કરતાં વધારે ફોર્સીસ આપેલા હશે, હું શું કરીશ? બધા ફોર્સીસનો સરવાળો કરી નાખીશ અને જે મને આન્સર મળશે એને હું રિઝલ્ટિંગ ફોર્સ F12 કહી દઈશ. ઓકે. બીજું, એક વેક્ટરનો યુઝ થશે. પોઈન્ટ એ ઉપરથી પોઈન્ટ બી ઉપર ગયો છે, મતલબ કે વેક્ટર એ બી બન્યો છે. આ શું બન્યું છે? વેક્ટર એ. બીજી દિશા શું છે? એથી બીની દિશા છે. તો આ તો આપણને ખબર જ છે, બીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ, એટલે કે બીના પોઝિશન વેક્ટરમાંથી એના પોઝિશન વેક્ટરને સબટ્રેક્ટ કરવાનું, એટલે તમને વેક્ટર એ બી મળી જાય. તો આ રો મટીરિયલ થયું. મારે શું શું જોઈએ? રિઝલ્ટિંગ ફોર્સ F12 જોઈએ, વેક્ટર એ બી જોઈએ, અને પછી વર્ક ડનનું ફોર્મ્યુલા છે F12 ડોટ એ બી. ડોટ પ્રોડક્ટ કરવાની છે. આનો જે પણ આન્સર આવશે એટલું તમારું વર્ક ડન થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો એક બે એક્ઝામ્પલ્સ લઈશું તો તમને આઈડિયા આવી જશે. લેટ્સ સી. અચળ બળો, મતલબ કે કયા કયા બળ લાગે છે એની વાત કરવી છે સ્ટાર્ટિંગમાં. અચળ બળો I બાર માઇનસ J બાર પ્લસ K બાર, I બાર પ્લસ J બાર માઇનસ 3K બાર અને 4I બાર પ્લસ 5J બાર માઇનસ 6K બાર ની અસર હેઠળ, મતલબ કે આ ત્રણ ફોર્સીસ લાગે છે, રાઈટ. તો મને જે મળતું જાય છે હું લખતી જાઉં છું, નોટ ડાઉન કરતી રહું છું. મને કેટલા ફોર્સીસ મળ્યા? ત્રણ ફોર્સીસ મળ્યા, મતલબ કે F1 F2 F3. તો અહીંયા હું નોટ ડાઉન કરી રહી છું. F1 બાર ઇઝ ઇક્વલ ટુ I બાર માઇનસ J બાર પ્લસ K બાર, F2 બાર ઇઝ ઇક્વલ ટુ I બાર પ્લસ J બાર માઇનસ 3K બાર અને F3 બાર ઇઝ ઇક્વલ ટુ 4I બાર પ્લસ 5J બાર માઇનસ 6K બાર. આ ત્રણની અસર હેઠળ કણ બિંદુ 3, 2, 1
મતલબ કે એક પોઈન્ટ મળી ગયો. 3 2 -1 થી બિંદુ 1 3 -4 પર ખસે છે. મતલબ કે ક્યાંથી ક્યાં? 3 - 2 1 થી 1 3 -4 A થી B. મતલબ કે મારું પોઈન્ટ A જે છે એ છે 3 - 2 1 અને આની ઉપરથી ક્યાં ખસ્યો છે? B ઉપર ખસ્યો છે. એટલે B શું છે? 1 3 -4 છે. તો આ મને જે ડેટા આપેલો છે એ છે. હવે મારે જોઈએ શું? બે વસ્તુઓ જોઈએ, આપણે હમણાં જ વાત થઈ હતી, રિઝલ્ટિંગ ફોર્સ અને વેક્ટર AB. તો આપણે એ બંને વસ્તુઓ શોધીશું. હવે રિઝલ્ટિંગ ફોર્સ જેને આપણે કહીએ છીએ F બાર, આ ત્રણે ત્રણનો સરવાળો, મતલબ કે F1 બાર પ્લસ F2 બાર પ્લસ F3 બાર. ફ્રેન્ડ્સ, રિઝલ્ટિંગ ફોર્સને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પરિણામી બળ. સો F1 બાર આના કોઓર્ડિનેટ્સ આપણે લખી નાખીએ. શું થશે? 1 -1 1. F2 બારના કોઓર્ડિનેટ શું થશે? 1 1 -3. અને F3 બારના કોઓર્ડિનેટ શું થશે? 4 5 -6. તો આ ત્રણેયનો સરવાળો મારે અહીંયા લેવાનો છે. 1 -1 1 પ્લસ F2 બાર એટલે કે 1 1 -3 પ્લસ F3 બાર એટલે 4 5 -6 અને કરીએ સરવાળો. પહેલા સાથે પહેલું, દેટ મીન્સ કે 1 1 4 કોમા -1 1 5 -1 +1 +5 કોમા 1 -3 -6 1 પ્લસ -3 પ્લસ -6. તો ફ્રેન્ડ્સ 1 + 1 + 4 એટલે કે 6, -1 + 1 એ તો કટ થઈ જાય એટલે ખાલી 5 બચે, અને 1 -3 -6 -3 -6 એટલે -9 +1 કરું એટલે -8 થઈ જાય. તો આ થયો મારો ફોર્સ, રિઝલ્ટિંગ ફોર્સ એટલે કે પરિણામી બળ. હવે મારે જોઈએ છે વેક્ટર AB. વેક્ટર AB મતલબ કે A થી B ઉપરનો વેક્ટર. દેટ મીન્સ કે મારે B ના સ્થાન સદિશમાંથી A ના સ્થાન સદિશને બાદ કરવાનો છે. દેટ મીન્સ કે મારે કોની કોની બાદબાકી કરવાની છે? 1 3 -4 -3 -2 1. OB માંથી OA ને મારે સબટ્રેક્ટ કરવાના છે. સો હવે બાદબાકી શું થશે ફ્રેન્ડ્સ? 1 -3 એટલે કે -2, 3 -2 મતલબ કે 3 + 2 5 અને -4 -1 દેટ મીન્સ કે -5. તો આ મારો થઈ ગયો વેક્ટર AB. એટલે આ બંને વસ્તુઓ મારે યુઝ કરવાની છે અને ડોટ પ્રોડક્ટ કરવાનો છે એટલે વર્ક ડન મળશે. ઓકે ફ્રેન્ડ્સ, વર્ક ડનનું ફોર્મ્યુલા આપણે એકવાર ફરી જોઈ લઈએ. વર્ક ડન = F બાર ડોટ AB. તો આપણે અહીંયા આગળ ડોટ પ્રોડક્ટ લઈ લઈએ. વર્ક ડનને આપણે W થી ડિનોટ કરીએ છીએ. = F બાર ધ રિઝલ્ટિંગ ફોર્સ ડોટ વેક્ટર AB, મતલબ કે A થી B ઉપરનો વેક્ટર. મને F બાર શું મળ્યો છે અહીંયા આગળ? 6 5 -8
સો દેટ ઇઝ ઇક્વલ ટુ 6 5 માઇનસ 8 ડોટ એ બી શું મળ્યું છે ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ. -2 5 -5, so it is -2 5 -5. અને હવે ડોટ પ્રોડક્ટ કેવી રીતે કરીએ છીએ? કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનો ગુણાકાર, દેટ મીન્સ કે 6 સાથે -2 એટલે -12 પ્લસ 5 સાથે 5 એટલે કે 25 પ્લસ -8 સાથે -5 એટલે -8 into -5 is +40. So that is equal to, હવે સરવાળા બાદબાકી કરીએ એટલે આન્સર આવે છે 53 યુનિટ્સ અથવા તો 53 એકમ. તો આ મારો વર્ક ડનનો ફાઇનલ આન્સર છે. એકવાર આપણે આને રિકોલ કરીએ અને પછી આગળ જઈએ. શું કર્યું? મને 3 ફોર્સીસ આપેલા હતા. ફોર્સ નંબર 1, ફોર્સ નંબર 1, ફોર્સ નંબર 2 અને ફોર્સ નંબર 3. તો ત્રણેય ફોર્સીસને મેં નામ આપી દીધા, F1 બાર, F2 બાર અને F3 બાર. આ ત્રણનો હું સરવાળો કરીશ એટલે એડિશન કરીશ તો મને રિઝલ્ટિંગ ફોર્સ મળશે, દેટ મીન્સ પરિણામી બળ મળશે, રાઈટ, જેનો હું યુઝ કરવાની છું. એ પછી શું આપેલું છે? કણ બિંદુ 3 - 2 1 થી, મતલબ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, તો સ્ટાર્ટિંગ પોઈન્ટને આપણે એ કહી દઈએ છીએ અને એન્ડિંગ પોઈન્ટને આપણે બી કહી દઈએ છીએ, જે અહીંયા આગળ મેં તમને બતાવ્યું છે. ઓકે, અને વેક્ટર એ બી શોધવા માટે પાછળના વેક્ટરમાંથી આગળના વેક્ટરના પોઝિશન વેક્ટરને સબટ્રેક્ટ કરવાનો, બાદબાકી કરી એટલે મને એ વેક્ટર પણ મળી ગયો. અને વર્ક ડનના ફોર્મ્યુલા પ્રમાણે આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરવાનું થાય છે. અને ડોટ પ્રોડક્ટ કરવાથી મને આન્સર મળ્યો 53 યુનિટ્સ અથવા તો 53 એકમ. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જઈએ એક ઓર એક્ઝામ્પલ લઈએ. એક કણ પર બળ, મતલબ કે આ બળ છે, 3i બાર - j બાર પ્લસ 2k બાર અને i બાર પ્લસ 3j બાર - k બાર લાગે છે. મતલબ કે કેટલા ફોર્સીસ લાગે છે? 2 ફોર્સીસ. આગળના એક્ઝામ્પલમાં 3 ફોર્સીસ હતા. ઓકે, તો આ બંને ફોર્સીસને હું નામ આપી દઉં છું F1 અને F2. F1 બાર ઇઝ ઇક્વલ ટુ 3i બાર - j બાર પ્લસ 2k બાર અને F2 બાર ઇઝ ઇક્વલ ટુ i બાર પ્લસ 3j બાર -k બાર. આના આપણે કોઓર્ડિનેટ ફોર્મ પણ અહીંયા જ લખી નાખીએ, બિકોઝ આપણે કોઓર્ડિનેટમાં એક્ઝામ્પલ કરવાના છીએ. તો F1 બારનું કોઓર્ડિનેટ ફોર્મ શું થશે ફ્રેન્ડ્સ? 3 - 1 2 અને F2 બારનું કોઓર્ડિનેટ ફોર્મ શું થશે? 1 3 - 1. ઓકે, હવે આગળ વાંચીએ. તેની અસરથી, મતલબ કે આ બંને ફોર્સીસની અસરથી કણ બિંદુ 2i બાર પ્લસ 3j બાર પ્લસ k બાર થી, મતલબ કે આ તમારો પોઈન્ટ એ છે, પોઈન્ટ એના કોઓર્ડિનેટ્સ છે 2i બાર પ્લસ 3j બાર પ્લસ k બાર, એટલે કે 2 3 1. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? અને ક્યાં જાય છે? બિંદુ 5i બાર પ્લસ 2j બાર પ્લસ 3k બાર ઉપર જાય છે. મતલબ કે અહીંયાથી બી, કે જેના કોઓર્ડિનેટ છે 5 2 3, ઉપર જાય છે, સ્થાનાંતર કરે છે. તો થયેલું કાર્ય શોધો. તો મારે શું જોઈશે ફ્રેન્ડ્સ? પહેલાં તો મારે રિઝલ્ટિંગ ફોર્સ જોઈશે, એટલે કે પરિણામી બળ. એ શું છે? પરિણામી બળ, જેને આપણે F બાર કહીએ છીએ. એ શું છે? આપેલા બંને ફોર્સીસનો સરવાળો. આ બંને ફોર્સીસ કયા કયા છે? આપણે કોઓર્ડિનેટ ફોર્મ લખેલા છે ઓલરેડી. 3 - 1 2 પ્લસ 1 3 - 1. અને હવે સરવાળો કરો એટલે શું થાય? 3 + 1 એટલે 4, -1 + 3 એટલે 2, 2 + -1 એટલે 1.
તો મને પરિણામી બળ મળી ગયું છે F બાર, જે છે 4 2 1. હવે મારે જોઈએ છે વેક્ટર AB. વેક્ટર AB મતલબ કે OB માઇનસ OA, રાઈટ. અને OB એટલે B ના કોઓર્ડિનેટ્સ, OA એટલે A ના કોઓર્ડિનેટ્સ. B ના કોઓર્ડિનેટ્સ છે 5 2 3 માઇનસ A ના કોઓર્ડિનેટ્સ છે 2 3 1. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, હવે બાદબાકી કરીએ, 5 માઇનસ 2 એટલે 3, 2 માઇનસ 3 એટલે -1 અને 3 માઇનસ 1 એટલે 2. તો જે મારો વેક્ટર AB છે એ મને મળ્યો છે 3 માઇનસ 1 2. એન્ડ નાવ વર્ક ડન. જેને આપણે W કહીએ છીએ, એનું ફોર્મ્યુલા શું છે? F બાર ડોટ વેક્ટર AB. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, ચાલો અહીંયા જુઓ F બાર શું આપેલો છે, મને શું મળ્યો છે? 4 2 1. સો F બાર ઇઝ 4 2 1 ડોટ AB મને મળ્યો છે 3 માઇનસ 1 2. અને હવે ડોટ પ્રોડક્ટ કરીએ એટલે કે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનો ગુણાકાર થશે. તો 4 સાથે ગુણાકાર થશે 3 નો, 4 3 ઝા 12 પ્લસ 2 સાથે -1 એટલે -2 પ્લસ 1 સાથે 2 એટલે 2. એટલે આન્સર આવે 12 યુનિટ્સ અથવા તો 12 એકમ. તો રીકેપ્ચર કરીએ ફ્રેન્ડ્સ એક વખત આને, કે બે ફોર્સીસ આપેલા હતા, જે અંડરલાઇન કરેલા છે બે ફોર્સીસ છે, ફોર્સ નંબર 1, ફોર્સ નંબર 2. એક્ઝામ્પલને વાંચો એટલે ખ્યાલ આવે, શાંતિથી એક્ઝામ્પલને વાંચવાનો. ઓકે, મને કીધું છે કે કણ પર બળ 1 અને 2 લાગે છે. દેટ મીન્સ કે મારે એને F1 ને F2 નામ આપવાના છે. એ પછી એની અસરથી કણ બિંદુ 2I બાર પ્લસ 3J બાર પ્લસ K બારથી, મતલબ કે આ ફર્સ્ટ પોઈન્ટ છે જ્યાંથી સ્ટાર્ટ થાય છે, તો આને પોઈન્ટ A કહી દેવાનો. બિંદુ 5I બાર પ્લસ 2J બાર પ્લસ 3K બાર પર સ્થાનાંતર કરે છે, મતલબ કે મારો પાછળનો પોઈન્ટ B છે. તો આટલું મેં લખી નાખ્યું અને પછી પરિણામી બળ એટલે કે રિઝલ્ટિંગ ફોર્સ F બાર શોધ્યું, આ બેનો સરવાળો કરીને. વેક્ટર AB શોધ્યા, બીમાંથી એના સ્થાન સદિશને એટલે કે પોઝિશન વેક્ટરને સબટ્રેક્ટ કરીને, પછી બંનેનો ફોર્સ અને આ વેક્ટર બંનેનું ડોટ પ્રોડક્ટ કર્યો અને મને આન્સર મળી ગયો 12 યુનિટ્સ. અચળ બળો 9I બાર પ્લસ 5K બાર -I બાર માઇનસ 3K બાર અને 2J બાર માઇનસ 5I બાર કણ પર લાગતા, મતલબ કે કેટલા ફોર્સીસ છે? 3 ફોર્સીસ છે. એટલે મારે F1 F2 F3 યુઝ કરવા પડશે. તો પહેલાં હું નોટ ડાઉન કરી લઉં. F1 બાર ઇઝ ઇક્વલ ટુ 9I બાર પ્લસ 5K બાર, અને આનું કોઓર્ડિનેટ ફોર્મ થઈ જશે ફ્રેન્ડ્સ 9, જે નથી એટલે 0 અને K સાથે 5 છે. F2 બાર ઇઝ ઇક્વલ ટુ -I બાર માઇનસ 3K બાર, આમાં પણ જે નથી એટલે I સાથે -1, જે નથી એટલે 0 અને K સાથે -3. અને થર્ડ ફોર્સ છે F3 બાર ઇઝ ઇક્વલ ટુ 2J બાર માઇનસ 5I બાર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ I સાથે, જો અહીંયા આગળ ક્રમ બદલેલો છે, જે લખ્યો છે પછી I લખ્યો છે, આમાં આપણે ભૂલ કરવાની નહીં. મેં વારે ને ઘડી આવું સમજાયું છે. આપણે તો I J K જ સિક્વન્સ ફોલો કરવાની. તો I સાથે શું છે? -5 છે, એટલે પહેલાં હું લખીશ -5. પછી J, તો J સાથે શું છે? 2 છે, અને K નથી મતલબ કે 0. તો મારા 3 ફોર્સીસ રેડી થઈ ગયા. એ પછી આગળ વાંચીએ. કણ પર લાગતા તેનું સ્થાનાંતર બિંદુ 5K બાર માઇનસ 4J બારથી
અહીંયાથી મતલબ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ એ છે એટલે એના પોઈન્ટ એ શું છે 5k બાર માઇનસ 4j બાર. આમાં આને કોર્ડિનેટમાં લખીએ આપણે. આઈ નથી મતલબ કે આઈમાં 0 છે, જે બાર સાથે -4 છે અને કે બાર સાથે 5 છે. એટલે પોઈન્ટ એના કોર્ડિનેટ છે 0, -4, 5. અહીંયાથી 7k બાર -2i બાર પર થાય છે. મતલબ કે આ મારું પોઈન્ટ બી છે. પોઈન્ટ એ ઉપરથી પોઈન્ટ બી ઉપર જાય છે જેના કોર્ડિનેટ્સ છે 7k બાર -2i બાર અને કોર્ડિનેટ ફોર્મમાં લખીએ તો i સાથે -2, જે નથી એટલે 0 અને k સાથે 7. આખા એક્ઝામ્પલમાં ઓર્ડર ચેન્જ કરીને આપ્યો છે. જે પહેલાં લખ્યો છે કે પહેલાં લખ્યો છે. આપણે આમાં ભૂલ કરવાની નહીં. આપણે કઈ ઓર્ડર ફોલો કરવાનો? આઈ બાર પછી જે બાર પછી કે બાર. ઓકે, તો આટલું મને આપેલું છે. તો એમ કહે છે કે થયેલું કાર્ય શોધો. તો ચલો આપણને તો સ્ટેપ્સ ખબર છે. શું કરવાનું છે? રિઝલ્ટિંગ ફોર્સ શોધો, વેક્ટર એ બી શોધો, પછી ડોટ પ્રોડક્ટ કરો. રાઈટ. તો ફર્સ્ટ આપણે રિઝલ્ટિંગ ફોર્સ શોધી લઈએ. રિઝલ્ટિંગ ફોર્સ એ શું છે? આ ત્રણેયનો સરવાળો છે. રાઈટ. સો રિઝલ્ટિંગ ફોર્સ જેને આપણે શું કહીએ છીએ? એફ બાર કહીએ છીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ F1 બાર પ્લસ F2 બાર પ્લસ F3 બાર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ F1 બાર શું છે? 905 છે. પ્લસ F2 બાર શું છે? -10 -3 છે. અને પ્લસ F3 બાર ઇઝ -520. સો દેટ ઇઝ ઇક્વલ ટુ, ચલો કરો એડિશન. 9 પ્લસ -1 એટલે 8, -5 એટલે 3, 0 પ્લસ 0 એટલે 0 પ્લસ 2 એટલે 2, 5 પ્લસ -3 એટલે 2 પ્લસ 0 ઇઝ 2. તો રિઝલ્ટિંગ ફોર્સ મને મળી ગયો છે અહીંયા ફ્રેન્ડ્સ 322. અને હવે મારે શું જોઈએ છે? વેક્ટર એ બી જોઈએ છે. વેક્ટર એ બી મતલબ કે ઓ બી માઇનસ ઓ એ. અને ઓ બી અને ઓ એ શું છે? ઓ બી મીન્સ બીના કોર્ડિનેટ્સ, ઓ એ મીન્સ એના કોર્ડિનેટ્સ. તો -207 minus 0 -4 5. So that is equal to -2 minus 0 એટલે -2, 0 minus -4 એટલે +4 અને 7 minus 5 એટલે 2. તો મને વેક્ટર એ બી પણ મળી ગયો. અને હવે આવે છે વર્ક ડન. સો therefore વર્ક ડન જેને આપણે W કહીએ છીએ એનું ફોર્મ્યુલા છે F બાર ડોટ એ બી. F બાર શું છે? 322. સો આઈ રાઇટ 322 ડોટ એ બી એટલે -242 અને હવે ડોટ પ્રોડક્ટ કરો. કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનો ગુણાકાર 3 સાથે -2, 3 into -2 is -6 પ્લસ 2 સાથે 4 એટલે 8 પ્લસ 2 સાથે 2 એટલે 4, -6 પ્લસ 8 એટલે 2 પ્લસ 4 એટલે 6 યુનિટ્સ. એ મારો આન્સર છે વર્ક ડનનો. તો મેથડ બધા માટે સરખી છે ફ્રેન્ડ્સ. એક કરતાં વધારે ફોર્સીસ હોય તો સરવાળો કરી નાખવાનો, જેટલા પણ ફોર્સીસ હોય એનો. ઇમ્પોર્ટન્ટ શું છે કે તમે આઈડેન્ટિફાઈ કરો. અહીંયા આગળ વેક્ટર એ અને બી પણ આઈજેકેમાં આપેલા છે. તમે ભૂલથી આને પણ વેક્ટર્સમાં લઈ લો, ફોર્સીસમાં લઈ લો તો ખોટું પડે. તો ક્વેશ્ચનને સમજીને આઈડેન્ટિફાઈ કરીને ફોર્સીસ અને પોઈન્ટ્સ લખવા ઇઝ ઇમ્પોર્ટન્ટ. પછી મેથડ તો ઇઝી જ છે. હજી એક એક્ઝામ્પલ કરી સો દેટ મેથડ એકદમ મગજમાં બેસી જાય.
શું કહે છે કે અચળ બળો 1 2 1 અને 2 -1 0 એક કણ ઉપર લાગે છે. દેટ મીન્સ કેટલા ફોર્સીસ છે? 2 ફોર્સીસ છે. આ બંને ફોર્સીસને આપણે નામ આપી દઈએ F1 બાર અને F2 બાર. આઈજેકે ફોર્મ નથી, આપણે ડિરેક્ટલી આપણે કોઓર્ડિનેટ ફોર્મ જ લખી રહ્યા છીએ. બંને ફોર્સીસ શું છે? 1 2 1 અને 2 -1 0 આ બે ફોર્સીસ છે. ઓકે, હવે કણ પર લાગતા તેનું બિંદુ -1 2 1 થી, મતલબ કે પોઈન્ટ એ છે -1 2 1 થી બિંદુ 2 3 -1 પર સ્થાનાંતર થાય છે. મતલબ કે અહીંયાથી અહીંયા મીન્સ આ પોઈન્ટ બી છે. તો થયેલું કાર્ય શોધો. એટલે મારું ડેટા કલેક્શન થઈ ગયું, જે પણ આપેલું છે બધું. અને હવે હું બે વસ્તુઓ શોધી નાખીશ, મારો રિઝલ્ટિંગ ફોર્સ એટલે કે પરિણામી બળ અને મારો વેક્ટર એ બી. તો પરિણામી બળ અથવા તો રિઝલ્ટિંગ ફોર્સ બંને એક જ વસ્તુ છે, જેને આપણે F બાર કહીએ છીએ. એ શું છે? F1 બાર પ્લસ F2 બાર. સો દેટ ઇઝ ઇક્વલ ટુ F1 બાર એટલે શું છે? 1 2 1 પ્લસ F2 બાર શું છે? 2 -1 0 અને કરો સરવાળો એટલે શું થાય? 1 + 2 3 2 + -1 1 1 + 0 1. તો અમારું પરિણામી બળ થઈ ગયું 3 1 1. હવે હું કરીશ વેક્ટર એ બી. વેક્ટર એ બી મીન્સ OB - OA. OB એટલે શું? બીના કોઓર્ડિનેટ્સ જે આપેલા છે આપણને 2 3 -1 માઇનસ OA એટલે એના કોઓર્ડિનેટ્સ -1 2 1. અને હવે કરો બાદબાકી એટલે શું થાય? 2 -1 એટલે 3 3 - 2 એટલે 1 -1 -1 એટલે -2. તો આ મને મારો વેક્ટર પણ મળી ગયો. અને હવે વર્ક ડન. મતલબ કે થયેલું કાર્ય, જેને આપણે W કહીએ છીએ, એનું ફોર્મ્યુલા શું છે? F બાર ડોટ AB. F બાર મને શું મળ્યું તો ફ્રેન્ડ્સ? 3 1 1. સો ઇટ ઇઝ 3 1 1 ડોટ AB એટલે કે 3 1 -2. અને હવે કરો ડોટ પ્રોડક્ટ. 3 3 * 9 પ્લસ 1 1 * 1 પ્લસ 1 × -2 is -2. So that is equal to 9 ને 1 10 માંથી 2 જાય તો 8 યુનિટ્સ અથવા તો 8 એકમ. આ મારો આન્સર થાય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે 3 ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જોયા. એક તો ત્રિકોણનું ક્ષેત્રફળ સદિશની મદદથી, બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે પેરેલેલોગ્રામ એનું ક્ષેત્રફળ સદિશની મદદથી, અને વર્ક ડન મતલબ કે થયેલું કાર્ય. એક બિંદુ ઉપર કણ પડ્યો છે અને એની ઉપર ફોર્સીસ લાગે છે, બળ લાગે છે, અને એ બળના અસર હેઠળ તમારો કણ પોઈન્ટ એ એટલે કે બિંદુ એ ઉપરથી બિંદુ બી ઉપર ખસે છે, મતલબ કે સ્થાનાંતર કરે છે. તો જે થયેલું કાર્ય છે એ કાર્ય કેવી રીતે સદિશની મદદથી કેલ્ક્યુલેટ કરવું, આટલું આપણે જોયું. નેક્સ્ટ સેશનમાં એક ઓર સદિશના ઉપયોગ સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.